લીંબડીના મોટા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મંગલ મહિલા સંમેલનમાં વિધાન વક્તા નેહલબેન ગઢવીએ મોટિવેશન વ્યક્તિત્વ આપ્યું. લીલિયાના મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંગલ મહિલા સંમેલનમાં વિધાન વક્તા નેહલબેન ગઢવીએ મોટિવેશન વ્યક્તિત્વ આપ્યું હતું. મનને શાંતિ, હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશન વક્તા નેહલબેન ગઢવીએ જેમને સાંભળવા જીવનનો એક લહાવો છે. તેમણે સ્ત્રી શક્તિ અને સૌંદર્યનું મહત્વ વિશે જણાવ્યું હતું. ઉપરાંત આ જગતમાં સૌંદર્યનો આધાર સ્ત્રી પર છે. તેમની સાથે જ કામ બુદ્ધિથી નહીં પણ હૃદયથી કામ કરવું જોઈએ. સ્ત્રીની ઓળખ અને અસ્મિતાની યાત્રામાં પુરુષોની અદ્ભુત ભૂમિકા છે. તેનો ઉપયોગ સમાન ઉપાડવામાં નથી પણ સંવાદ માટે છે. સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બંને બાજુ છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાને અનુસરવું જોઈએ. જે સ્ત્રી તમારા ચોખા ન બગાડવા દે એ તમારી જિંદગી બગાડવા દે. ત્યારબાદ તેમણે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પર રામકથા કહેતા હોય છે, તોછડી જીભ કરતાં તોતડી જીભ સારી છે. તે ઉપરાંત સત્ય, પ્રેમ, કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી. સ્ત્રીએ ક્યારેય પુરુષ સમોવડી થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમણે પોતાને સ્ત્રીત્વ, ગૌરવ અને મહત્વ હોવું જોઈએ. ખરા અર્થમાં તો કહીએ તો સ્ત્રીની સુંદરતા તેની ભીતરમાં સમાયેલી હોય છે. આ મહિલા સંમેલનમાં મહંત લલિત કિશોર શરણજીત મહારાજે નેહલબેન ગઢવીને શાલથી સન્માનિત કર્યા હતા. નેહલબેન ગઢવીના પ્રેરણાદાયી વ્યક્તિત્વથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. આ તકે લીંબડીના માજી તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ રાણા તેમજ નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, બાબુભાઈ મેલનજીનવાળા તેમજ માજી પ્રમુખ નગરપાલિકાના બેલાબેન વ્યાસ તેમજ મુકેશભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.